हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી માટે લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2025નું સંપૂર્ણ સોલ્યુશન, જે તમારી વિજ્ઞાનની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની રહેશે। તે માટે તમે જો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ ત્રિમાસિક કસોટીનું આપણે સોલ્યુશન શરૂ કરીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે? તો આપણો જવાબ થશે સી, એ અને બી બંને। અહીંયા યુરિયા અને NPK જે છે એ બંને કૃત્રિમ ખાતર છે। બીજો પ્રશ્ન છે કે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે? ઓપ્શન બી, એ તળવા લાગશે। ત્રીજો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે ઓપ્શન એ, માદા એનોફિલસ મચ્છર। એના પછી ચોથો પ્રશ્ન છે કે બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ, તો તેનો જવાબ થશે સી, યીસ્ટ કોષોની વૃદ્ધિ। એના પછી છે કે વ્યાખ્યા આપો, જે 2 માર્કનો પ્રશ્ન થાય છે। એનો પાંચમો પ્રશ્ન છે કે ખેડાણ, તો ખેડાણ એટલે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહેવાય છે। છઠ્ઠું છે આથવણ, તો આથવણ એટલે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે। શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે આથવણ કહીએ છીએ। હવે એના પછી છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો, જે 4 માર્કનો પ્રશ્ન છે। તો આપણી 7મી નંબરની ખાલી જગ્યા છે કે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે, તેનો ઉત્તર થશે પાણી અને પોષક દ્રવ્યો। 8મું, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની તૈયારી છે। એના પછી 9મો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો એ ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે, તો તેનો ઉત્તર થશે માઇક્રોસ્કોપ। 10મું, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, ઉત્તર થશે યીસ્ટ। એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે 4 માર્કનો પ્રશ્ન છે। 11મો પ્રશ્ન કે ઉપણવું એટલે શું? તેનો ઉત્તર થશે કે અનાજના દાણાને ભૂસાથી અલગ કરવા માટે પંખાની સાથે હવામાં ઉછળવામાં આવે છે, તેને આપણે ઉપણવું કહીએ છીએ। 12મું, થ્રેસિંગ એટલે શું? તે શેનાથી થાય છે? તો તેનો ઉત્તર થશે કે કાપવામાં કે લણેલા પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને આપણે થ્રેસિંગ કહીએ છીએ। આ કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે। 13મું, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો, તો તે થશે આપણી પાસે પહેલું રાઇઝોબિયમ અને એક્ટોબેકસ બેક્ટેરિયા, અને બીજું એનાબીના અને નોનસ્ટોક નીલહરિત લીલ। 14મો પ્રશ્ન છે કે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? તેનો ઉત્તર થશે કે ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી। સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે। એના પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં દરેકના 2 ગુણ હોય। તો એનો 15મો પ્રશ્ન છે કે નીચેના દરેકના 2 ઉદાહરણ આપો। તો પહેલું છે ખરીફ પાક, તો ખરીફ પાકના જો આપણે 2 ઉદાહરણ લખીએ તો તે થશે મગફળી અને ડાંગર, અને રવિ પાકના 2 ઉદાહરણ તો તે થશે ઘઉં અને રાઈ। એના પછી આપણો 16મો પ્રશ્ન છે કે નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો તેનો ઉત્તર થશે કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અને બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા અનૈચ્છિક અને બિનજરૂરી છોડને આપણે નિંદણ કહીએ છીએ। નિંદણનું નિવારણ 2 રીતે કરી શકાય છે, એક ખરુપી કે વાવણીયા વડે દૂર કરી શકાય, અને બીજું કે નિંદણનાશક રસાયણોનો ઉપયોગ કરીને કરી શકાય। હવે એના પછીનો 17મો પ્રશ્ન છે કે નાઇટ્રોજન ચક્ર પર ટૂંક નોંધ લખો। તો આપણે લખી શકીએ કે જે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે। પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, તો અહીં આપણને નાઇટ્રોજન ચક્ર આપ્યું છે અને આપણે તેના પરથીની સમજૂતી જ લખવાની રહેશે। તો તેમાં આપણે લખી શકીએ કે ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એક્ટોબેક્સ બેક્ટેરિયા
તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળીને જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજન બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિનો ઉપયોગ ભૂમિમાંથી મૂળભૂત તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોનો નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા એટલે કે યુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહી છે. અને આ જ રીતે આ નાઇટ્રોજનનું ચક્ર જે છે એ ચાલ્યા કરે છે. હવે એના પછીનો આપણો 18મો પ્રશ્ન છે કે બેક્ટેરિયાના 4 ઉપયોગ જણાવો. તો આપણે તેનો પહેલો ઉપયોગ લખીએ કે દહીં, ચીઝ, પનીર જેવી દૂધની વસ્તુઓ બનાવવા માટે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્રીજું, સીવેજના કચરાનું વિઘટન કરીને બિનહાનિકારક પદાર્થમાં રૂપાંતરિત કરે છે. અને ચોથું, એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે એના પછી આપણી પાસે છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. એનો 19મો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. થ્રેસિંગ. તમે તેનો આન્સર લખી શકો છો કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેની કાપણી અને લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયાને આપણે થ્રેસિંગ કહીએ છીએ. આ માટેનું યાંત્રિક સાધન એ થ્રેશર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે. વળી તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણાને પણ છૂટા પાડી શકાય છે. હવે એના પછીનો 20મો પ્રશ્ન છે કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તો તમે સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે આ રીતે 10 વાક્યોને લખી શકો છો. એના પછી એનો 21મો પ્રશ્ન છે કે એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો માટે આપણે તેનો ઉત્તર લખી શકીએ કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ આપણે લખી શકીએ કે એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની કીધી હોય તે સૂચવેલું હોય તે જ મુજબ આપણે દવાઓ લેવી જોઈએ તથા કયા મુજબ બધી જ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. એના પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જે 4 માર્કનો પ્રશ્ન છે. તો એનો 22મો પ્રશ્ન છે કે ખોરાક માટે જાળવણીકારક પદાર્થ એટલે શું? સામાન્ય જાળવણીકારક પદાર્થ વિશે સમજાવો. તો આપણે આ જે પ્રશ્ન છે એનો જવાબ આ રીતે લખી શકીએ છીએ. અને હવે તેનો નેક્સ્ટ પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. 23મો પ્રશ્ન છે કે પ્રયોગ પાકની સારી રીતે વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવાનું છે. તો તેના માટે સૌપ્રથમ આપણે સાધન સામગ્રી લખીએ. તો આપણે સાધન સામગ્રીમાં લખી શકીએ કે 3 પાત્રો, માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા.
તો હવે તમારે એના પછી આ રીતે કાચી આકૃતિ દોરવાની રહેશે. એના પછી આપણે પદ્ધતિ લખીએ તો પદ્ધતિમાં આપણે લખી શકીએ કે પહેલું સ્ટેપ છે કે મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. બીજું, તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પાત્ર લો, તેના પર A, B અને Cની નિશાની કરો. પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પાત્ર 3માં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. પાત્ર Cમાં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર એને રહેવા દો. હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેર્યો અને પ્રાંકુરને રોપી દો. તમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો. તો તેના પરથી આપણને અવલોકન જોવા મળશે કે પાત્ર બીના છોડની જે વૃદ્ધિ છે એ સૌથી વધારે છે, પછી પાત્ર એના છોડની વૃદ્ધિ થાય છે અને પછી પાત્ર Cના છોડની વૃદ્ધિ થશે. કારણ કે પાત્ર બીમાં આપણે છાણિયું ખાતર ઉમેર્યું છે કે જે તેના માટે ખૂબ લાભદાયી છે, એટલે તેનું વૃદ્ધિ સૌથી વધારે. પછી જે આપણે કૃત્રિમ ખાતર ઉમેર્યું છે એટલે પાત્ર એમાં તે થશે અને એના પછી જે પાત્ર Cને આપણે એવું ને એવું છોડ્યું હતું એની વૃદ્ધિ સૌથી ઓછી થશે. માટે એનો નિર્ણય આપણે લખી શકીએ કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર એ જરૂરી છે. એના વગર પાકની વૃદ્ધિ ન થઈ શકે. તો અહીં આપણી આ વિજ્ઞાનની જે કસોટી છે તે પૂરી થાય છે અને બીજા અન્ય વિષયોની કસોટી માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તમે તેને જોઈ શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.